રાજકોટમાં મોડી રાત્રે કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો સામે મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ. એક જ રાતમાં 13 મંદિરો તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ હતી. જોકે મવડી મેઇન રોડ પર હનુમાનજી મંદિર તોડવા પહોંચતા સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો. હિન્દુ યુવકોએ રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કર્યું. સ્થાનિકોએ હનુમાનજીની મૂર્તિ યથાવત રાખી મંદિરની સાઇઝ નાની કરવા માટે બાંહેધરી આપી અને અંતે ભારે રકઝક બાદ માત્ર મંદિરનો ઓટો ભાગ તોડવામાં આવ્યો. સ્થાનિકોના વિરોધના કારણે સંપૂર્ણ ડિમોલિશન અટકાવવામાં આવ્યું હતું. ઘટના દરમિયાન વિસ્તારમાં તણાવનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ઓલરેડી અગાઉ ઘણી બધી નોટિસ આપી ચૂક્યા છે. હાલ કાર્યવાહી ચાલુ છે. આજે આજે નોટિસ આપીને અમે કાર્યવાહી નથી કરતા. એના સમય મર્યાદા આપતા હોઈએ છે. ત્યારબાદ કાર્યવાહી બધું જે અમારા માટે મંદિર મસ્જિદ જે પણ રોડ રસ્તા પર જાહેર રસ્તા પર આવતું હોય છે નહીં કોઈ વસ્તુ નહીં એવું કઈ નથી, બિલકુલ નહીં. જે પણ લીગલી ફોર્માલિટી છે પૂર્ણ કરીને એવું કઈ નથી. એની પહેલા પણ ચાલુ જ હતું.